સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ। સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમની કરાઈ ચકાસણી। ઈવીએમ મશીન ચેક કર્યા બાદ સીલ કરવામાં આવશે। કેટલાક મતદાન મથકો ઉપર 2 ઈવીએમ મૂકવાની તૈયારી કરવામાં આવી છે। કેટલાક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી 2 ઈવીએમ મૂકવા પડશે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાનને લઈને જૂજ દિવસો બાકી છે, ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તસવીરો તમે જોઈ શકો છો, સ્ટ્રોંગ રૂમનો નજારો છે। ઈવીએમ સ્ટ્રોંગ રૂમ છે વોર્ડ નંબર 13, વાડીફળિયા, નવાપુરા, બેગમપુરા, સલાબતપુરા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે એ બાબતને લઈને તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। એક તરફ જે રીતે રાજકીય પાર્ટીઓનો પ્રચાર છે એનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી તરફ ઈવીએમ ચેક કરીને આ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે અને જે પ્રમાણેની તૈયારી અત્યારે હાલ કરવામાં આવી રહી છે, ત્યારે એવા વોર્ડો પણ છે જ્યાં 2 ઈવીએમ મુકાય તેવી શક્યતાઓ છે, ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। જે રીતે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, આ વિસ્તારની અંદર જે ઈવીએમ ચેકિંગ માટેના મંડપો છે નાખવાની તૈયારીઓ કરવામાં આવી છે। ઈવીએમ ચકાસણી કર્યા બાદ જે તૈયારીઓ છે એ આટોપી દેવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 120 બેઠક ઉપર 3 રાજકીય પાર્ટીના ઉમેદવારો ઉપસ્થિત છે। એની સાથોસાથ 800થી વધુ ઉમેદવારો છે એ અત્યારે હાલ ચૂંટણી મેદાનમાં છે, ત્યારે એવા કેટલાક વોર્ડ છે જેમાં જે ઉમેદવારોની સંખ્યા છે એ ખૂબ જ છે, ત્યારે 2 ઈવીએમ મુકાય તેવી અત્યારે હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ પ્રમાણેની વ્યવસ્થા છે એ સુરત તંત્ર દ્વારા કરવામાં આવી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જે રીતે કરવામાં આવનાર છે ત્યારે તમામ તૈયારીઓ છે અત્યારે આટોપવામાં આવી રહી છે। તંત્ર દ્વારા શાંતિમય માહોલની વચ્ચે ચૂંટણી થાય, મતદાન થાય તેની પણ અત્યારે હાલ કામગીરી કરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।